સાતમ આઠમ પર દરેકના ઘરની અંદર ગળા થેપલા છે તે તો બનતા જ હોય છે, પરંતુ ઘણી વખત આ થેપલા છે તે એકદમ કડક બનતા હોય છે. તો આજે હું તમારી સાથે એકદમ સોફ્ટ એવા આ ગળિયા થેપલા છે તેની રેસીપી શેર કરીશ. જો તમે આ રીતથી થેપલા બનાવશો તો 100% તમારા થેપલા છે તે એકદમ પોચા બનશે અને લાંબા ટાઈમ સુધી તે એકદમ સારા રહેશે. તો આ રીતથી તમે પણ એક વખત થેપલા છે તે જરૂરથી બનાવજો. અને હા, જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આ સરસ મજાના થેપલા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી જેટલો ગોળ છે તે લીધેલો છે. એની અંદર આપણે પાણી છે તે એડ કરીશું. અડધો ગ્લાસ જેટલું પાણી છે તે મેં એડ કરેલું છે. પછી તેને 15 મિનિટ માટે આપણે ઓગળવા રાખી દઈશું. હવે 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોળ છે તે એકદમ સરસ રીતે ઓગળી અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. એના માટે એક કથરોટની અંદર ઘઉંનો જે આપણે રોટલીનો નોર્મલ લોટ હોય તે મેં લીધેલો છે. તેની અંદર આપણે મૂણ છે તે એડ કરવાનું છે. થેપલાની અંદર મૂણ છે જો તે પરફેક્ટ નહીં હોય તો થેપલા છે તે કડક બનતા હોય છે. એટલા માટે અહીંયા મૂણ છે તે એકદમ સારી રીતે આપવાનું. અહીંયા મેં 3 થી 4 મોટી ચમચી જેટલું મૂણ છે તે લીધેલું છે. આવી રીતે હાથમાંથી પ્રેસ કરવાનું. જો લોટ છે તે થોડો એવો ચોટે એનો મતલબ કે આપણું મૂણ એકદમ પરફેક્ટ રીતે દેવાયેલું છે. પછી આપણે તેની અંદર ગોળનું પાણી છે તે થોડું થોડું કરી અને એડ કરી દઈશું. અહીંયા લોટ છે તે એકદમ આપણે ઢીલો રાખીશું, કારણ કે જો કડક લોટ રાખીશું તો તે પછી વધારે કડક થઈ જશે. એટલે થોડો એવો ઢીલો લોટ છે તે રાખવાનો છે. પછી એક લુઓ લઈ અને આપણે થેપલા છે તે વણી લેવાના છે. આવી રીતે નાની પૂરી જેવડું વણી અને તેની વચ્ચે તેલ છે તે લગાવી દેવાનું છે. બંને બાજુ તેલ છે તે લગાવી અને આવી રીતે ત્રિકોણ ટ્રાયેંગલ શેપની અંદર આપણે લુઓ છે તે વાળી લેવાનો છે અને હળવા હાથે થેપલા છે તે વણી લઈશું. અહીંયા થેપલા છે તેને આપણે થોડા એવા જાડા રાખીશું, જેથી કરી અને એકદમ સોફ્ટ રહે. તો બસ આ જ રીતથી આપણે બધા જ થેપલા છે તેને વણી અને તૈયાર કરી લેવાના છે. જો આવી રીતે વચ્ચે તેલ લગાવતા જઈશું એટલે એકદમ સરસ સોફ્ટ એવા થેપલા છે તે બનશે. તો બસ આ જ રીતથી મેં બધા જ થેપલા છે તેને વણી અને તૈયાર કરી લીધા છે. પછી એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને આપણે આ થેપલા છે તેને તળી લેવાના છે. અહીંયા તેલ છે તે એકદમ હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે, જેથી કરી અને એકદમ સરસ એવા આપણા થેપલા છે તે તળાઈ જાય. ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે થેપલા છે તેને આવી રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ફૂલી અને આપણા થેપલા છે તે તૈયાર થયેલા છે. તો આપણે હવે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને આ જ રીતથી આપણે બધા જ થેપલા છે તેને તૈયાર કરી લેવાના છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે તે એકદમ હાઈ ફ્લેમ ઉપર જ હોવું જોઈએ, નહીંતર આપણા થેપલા છે તે સારા નહીં બને. તો બસ આ જ રીતથી મેં બધા જ થેપલા છે તેને તળી લીધા છે. તો આપણા આ સરસ મજાના સાતમ આઠમ ઉપર એકદમ સોફ્ટ રહે તેવા થેપલા બની અને તૈયાર થઈ ગયા છે. આ થેપલાને તમે અઠવાડિયા સુધી રાખશો તો પણ નહીં બગડે. તો આ રીતથી થેપલા એક વખત જરૂરથી ટ્રાય કરજો.